આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ ત્રીજી વાર સરકાર રચવાની કવાયત તેજ. આવતીકાલે એનડીએ સંસદીય પક્ષના નેતા તરીકે નરેન્દ્ર મોદીને ચૂંટી કાઢવામાં આવશે. શપથવિધિ સમારોહમાં અનેક પડોશી દેશોના વડાઓને આમંત્રણ મોકલવામાં આવ્યા. નૈઋત્યનું ચોમાસું આગળ વધ્યું. ઉત્તર પૂર્વ ભારત, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વરસાદની આગાહી. અને દિલ્હી માટે 137 ક્યુસેક વધારાનું પાણી છોડવા હિમાચલ પ્રદેશને સર્વોચ્ચ અદાલતનો નિર્દેશ. હવે સમાચાર વિગતવાર. 18મી લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ નવી સરકારની રચનાની કવાયત તેજ બની ગઈ છે. ગઈકાલે એનડીએના સાથી પક્ષોએ પોતાના નેતા તરીકે નરેન્દ્ર મોદીની સર્વાનુમતે પસંદ કર્યા બાદ આજે નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જેપી નડ્ડાએ કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. શ્રી નડ્ડાના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને અન્ય વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજધાનીમાં બિહારના મુખ્યમંત્રી અને જેડીયુ પ્રમુખ નીતિશ કુમારના નિવાસસ્થાને જેડીયુના નેતાઓનું આગમન ચાલુ છે. ભાજપ કેન્દ્ર શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ અને પ્રદેશ પ્રમુખો પણ દિલ્હી પહોંચી રહ્યા છે. આવતીકાલે નવી દિલ્હીમાં સંસદ ભવન પરિસરમાં એનડીએ સંસદીય પક્ષની બેઠક યોજાશે, જેમાં ભાજપ, ટીડીપી, જેડીયુ, એલજેપી-આર, શિવસેના, શિંદે જૂથ, જેડીએસ ઉપરાંત એનડીએના અન્ય સાથી પક્ષોના નવા ચૂંટાયેલા સાંસદો હાજરી આપશે. ગઈકાલે એનડીએની બેઠકમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે શ્રી મોદીના નેતૃત્વ હેઠળ ભારતે દરેક ક્ષેત્રમાં સર્વાંગી વિકાસ કર્યો છે. દરમિયાન ગઈકાલે કોંગ્રેસની આગેવાની હેઠળ ઇન્ડી ગઠબંધનના પક્ષોની બેઠક પણ યોજાઈ હતી, જેમાં સરકાર રચવાની દિશામાં પ્રયાસ ન કરવાનો સંકેત આપ્યો હતો. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે જનાદેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર વિરુદ્ધ આવ્યો છે. તેમણે જણાવ્યું કે શ્રી મોદી માટે ચૂંટણી પરિણામો મોટું રાજકીય નુકસાન અને નૈતિક હાર છે. આ સપ્તાહના અંતમાં નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહ માટેની તૈયારીઓ ચાલી રહી છે. અનેક પડોશી દેશોના વડાઓ આ ઐતિહાસિક પળના સાક્ષી બનશે. અત્યાર સુધી નેપાળ, ભૂટાન, શ્રીલંકા અને બાંગ્લાદેશના પ્રમુખોને આમંત્રણ આપવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેને શપથવિધિ સમારોહમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે, જે તેમણે સ્વીકારી લીધું છે. શ્રી મોદીએ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે ફોન પર વાત કરીને તેમને પણ શપથ ગ્રહણ કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું છે. શેખ હસીના આવતીકાલે સાંજે ભારત આવવા રવાના થશે. શ્રી મોદીએ નેપાળના પ્રધાનમંત્રી સાથે પણ વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે વર્ષ 2014માં નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સાર્ક દેશોના રાષ્ટ્રપતિઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે વર્ષ 2019ના શપથ ગ્રહણ સમારોહમાં બિમ્સ્ટેક દેશોના નેતાઓ પણ હાજર રહ્યા હતા. દરમિયાન લોકસભા ચૂંટણીમાં સતત ત્રીજી વાર વિજયને પગલે વિશ્વભરમાંથી શ્રી મોદી પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. 75થી વધુ નેતાઓએ શ્રી મોદીને અભિનંદન પાઠવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન, બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનક, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન, યુરોપિયન પરિષદના અધ્યક્ષ ચાર્લ્સ મિશેલ, ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુ, લિથુનિયાના રાષ્ટ્રપતિ ગીતાન્સ નૌસેદા, સિંગાપોરના પ્રધાનમંત્રી લોરેન્સ વોંગ, નેપાળના પ્રધાનમંત્રી પુષ્પકમલ દહલ પ્રચંડ, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુએ શ્રી મોદીને અભિનંદન પાઠવ્યા છે. આ પૂર્વે સંયુક્ત અરબ અમીરાત, ઇટલી, મોરિશિયસ, ભૂટાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, કેન્યા, ચેક પ્રજાસત્તાક, સર્બિયા, નાઇજીરિયા, સ્પેન, ઈરાન, કોરિયા, યુક્રેન અને મલેશિયા સહિતના દેશોના વડાઓએ પ્રધાનમંત્રીને જીત બદલ શુભેચ્છા પાઠવી હતી. જેડીયુએ આજે કહ્યું કે તેણે સૂચિત એનડીએ સરકારમાં કેબિનેટમાં સ્થાન બાબતે કોઈ શરતો મૂકી નથી. આકાશવાણી સમાચાર સાથે વાત કરતા પક્ષના પ્રવક્તા કેસી ત્યાગીએ જણાવ્યું હતું કે કેબિનેટની રચનાના સંદર્ભમાં એનડીએ ગઠબંધનના ભાગીદારો સાથે વાત કરવાની જવાબદારી ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહને આપવામાં આવી છે અને આ સંદર્ભે બેઠકો થઈ રહી છે. જોકે તેમણે કહ્યું કે જેડીયુ બિહાર માટે વિશેષ દરજ્જો ઈચ્છે છે, કારણ કે તેનાથી રાજ્યમાં ગરીબી, બેરોજગારી અને સ્થળાંતર જેવી સમસ્યાઓનો ઉકેલમાં મદદ મળશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. ઉત્તરાખંડના સસરાલ પાસે કર્ણાટકના 9 પર્વતારોહકોના મોત થયા છે. ગત મંગળવારે ખરાબ હવામાનને કારણે કર્ણાટકના 22 પર્વતારોહકોના જૂથ સાથે સંપર્ક કપાઈ ગયો હતો. વાયુસેના રાષ્ટ્રીય રાજ્ય
આપત્તિ પ્રતિભાવ દળો દ્વારા સંયુક્ત શોધ અને બચાવ કામગીરીમાં અત્યાર સુધીમાં 13 પર્વતારોહકોને બચાવી લેવામાં આવ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે તેમની સરકાર ટ્રેકર્સને પરત લાવવા માટે સંભવિત તમામ પગલાં લઈ રહી છે. ઉલ્લેખનીય છે કે સહસ્ત્રતાલ ટ્રેક ઉત્તરાખંડના ગઢવાલ પ્રદેશમાં 15,000 ફૂટની ઊંચાઈ પર સ્થિત છે. જમ્મુ કાશ્મીરના લોકપ્રિય પર્યટન સ્થળ ગુલમર્ગમાં આવેલું પ્રતિકૃતિ સમાન મહારાણી મંદિર આગમાં નાશ પામ્યું છે. રાજેશ ખન્ના અને મુમતાઝ પર ફિલ્મવામાં આવેલ ગીત જય જય શિવશંકરનું ફિલ્માંકન પર્વતની ટેકરી પર આવેલા મહારાણી મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. આગને કારણે મંદિર સંપૂર્ણપણે નાશ પામ્યું છે. અત્યંત ધાર્મિક મહત્વ ધરાવતું મહારાણી મંદિર કાશ્મીર ખીણમાં લોકપ્રિય યાત્રા સ્થળ છે. અહેવાલો પ્રમાણે 5 જૂને વહેલી સવારે 3:45 વાગે આગ ફાટી નીકળી હતી અને સ્થાનિક અગ્નિશમન સેવાના અનેક પ્રયાસો છતાં મંદિર બળી ગયું હતું. આ મંદિર સંપૂર્ણપણે લાકડામાંથી બન્યું હતું. દરમિયાન જમ્મુ કાશ્મીર વહીવટીતંત્રએ આ વિનાશક આગનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. પેરિસ ઓલિમ્પિક 2024 માટે પોતાનું સ્થાન સુનિશ્ચિત કરનાર 6માંથી 5 ભારતીય કુસ્તીબાજો આજથી બુડાપેસ્ટના હંગેરીમાં શરૂ થયેલી પોલિક ઇમ્રે અને વર્ગા જાનોસ મેમોરિયલ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. ગયા વર્ષે એશિયન રમતોત્સવમાં 53 કિલો વજન વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીતનાર અંતિમ પંગાલ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સ્તરે ભાગ લઈ રહ્યો છે. 2 વખતની ઓલિમ્પિક વિજેતા વિનેશ ફોગટ 50 કિલોગ્રામ વજન વર્ગમાં રમશે. તેવી જ રીતે 76 કિલોગ્રામ વજન વર્ગમાં રીતિકા હુંડા અને 57 કિલોગ્રામ વજન જૂથની સ્પર્ધામાં અંશુ મલિક ભાગ લેશે, તો અમન સેહરાવત પુરુષોની ફ્રી સ્ટાઇલ શ્રેણીમાં રમશે. ઉત્તર પૂર્વ ઉપ હિમાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આગામી 6 દિવસ દરમિયાન ગાજવીજ સાથે સાધારણ વરસાદ પડવાની સંભાવના છે. આવતીકાલે ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક સ્થળોએ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 3 થી 4 દિવસ દરમિયાન જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ બાલ્તિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવના છે. જ્યારે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઓડિશામાં આગામી 3 થી 4 દિવસ દરમિયાન હીટવેવની સ્થિતિ રહેશે. મધ્ય અરબી સમુદ્ર, કર્ણાટકના બાકીના ભાગોમાં, દક્ષિણ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં, તો તેલંગાણા અને આંધ્રપ્રદેશના કેટલાક વધુ ભાગો, પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં આગામી 3 થી 4 દિવસમાં નૈઋત્યનું ચોમાસું આગળ વધવાની સાનુકૂળ સ્થિતિ છે. દરમિયાન ગઈકાલે રાતે દિલ્હીમાં ભારે પવન સાથે મધ્યમ વરસાદ પડ્યો હતો. સર્વોચ્ચ અદાલતે હિમાચલ પ્રદેશ સરકારને પાણીની અછતનો સામનો કરી રહેલી દિલ્હી માટે 137 ક્યુસેક વધારાનું પાણી છોડવાનો નિર્દેશ આપ્યો છે. જસ્ટિસ પી.કે. મિશ્રા અને કે.વી. વિશ્વનાથનની વેકેશન બેન્ચે જણાવ્યું છે કે હિમાચલ પ્રદેશ સરકારને કોઈ વાંધો નથી અને તેની પાસે ઉપલબ્ધ વધારાનું પાણી છોડવા તૈયાર છે. સર્વોચ્ચ અદાલતે હરિયાણા સરકારને હિમાચલ પ્રદેશ દ્વારા છોડવામાં આવતા વધારાના પાણીના પ્રવાહને સરળ બનાવવાનો નિર્દેશ આપ્યો છે, જેથી કરીને તે રાષ્ટ્રીય રાજધાની સુધી પહોંચે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે દિલ્હી સરકાર દ્વારા પાણીનો કોઈ બગાડ થવો ન જોઈએ. તેમાં કહેવામાં આવ્યું છે કે હિમાચલ પ્રદેશ દ્વારા આવતીકાલે હરિયાણાને અગાઉથી સૂચના આપીને 137 ક્યુસેક વધારાનું પાણી છોડવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આ મામલાની વધુ સુનાવણી 10મી જૂને રાખી છે. ઓડિશામાં છેલ્લા 7 વર્ષોમાં હાથીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. આ વર્ષે હાથ ધરાયેલી હાથીઓની વસ્તી ગણતરીમાં 38 જેટલા જંગલ વિસ્તારોમાં 2098 હાથીઓની ગણતરી કરવામાં આવી છે. 13 ડિવિઝનમાં હાથીની ઉપસ્થિત નહીં હોવાનું જાણવા મળ્યું છે. ઢેકનાલ વન વિભાગે 239 મોટા હાથીઓ સાથે રાજ્યમાં સૌથી વધુ હાથીઓની સંખ્યા નોંધાવી છે. ભારતીય અમેરિકી મૂળના નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ બુચ વિલ્મોર સાથે બોઇંગ સ્ટારલાઇનમાં પ્રથમ ક્રૂ મિશન સાથે અંતરિક્ષમાં ઉડ્ડાન ભરનારા પહેલા મહિલા બન્યા છે. 59 વર્ષીય વિલિયમ્સે નવા હ્યુમન રેટેડ અંતરિક્ષયાનના પહેલા મિશનમાં ઉડાન ભરનારા પહેલા મહિલા બનીને ઇતિહાસ રચ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ ત્રીજી વાર સરકાર રચવાની કવાયત તેજ. આવતીકાલે એનડીએ સંસદીય પક્ષના નેતા તરીકે નરેન્દ્ર મોદીને ચૂંટી કાઢવામાં આવશે. શપથવિધિ સમારોહમાં અનેક પડોશી દેશોના વડાઓને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. નૈઋત્યનું ચોમાસું આગળ વધ્યું અને ઉત્તર પૂર્વ ભારત, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વરસાદની આગાહી અને દિલ્હી માટે 137 ક્યુસેક વધારાનું પાણી છોડવા હિમાચલ પ્રદેશની સર્વોચ્ચ અદાલતનો નિર્દેશ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.